એ માત્ર આજીવિકાનું સાધન નથી. નહીંતર આપણે આજે કહીએ કે મારો દીકરો ભણી ગણીને આ બને, આ તે બને, પણ એ આર્થિક તો જરૂરિયાત છે, આજીવિકાનું સાધન તો છે, પણ માત્ર આજીવિકાનું સાધન નથી. પણ એના થકી દેશ પણ ઉજળો બને છે, સંસ્કારનું સિંચન કરવું છે, પરિવાર સાચવવો છે અને સાથે સમાજ સેવા પણ કરવી છે. તો આ જે સંસ્થા છે, આપણે અત્યારે જે સંકુલમાં બેઠા છીએ એ યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ, આ જ્યારે બિલ્ડિંગ 94માં ઓપનિંગ થયું 95માં, તો આજે ઘણા વર્ષો 3 દાયકા વીતી ગયા છે. અને જેમ માણસ પણ ધીમે ધીમે ઉંમર વધતી જાય તેમ જીર્ણ બનતો જાય, તો ઘસારો તો કાયમી લાગવાનો જ છે. તો એ ઘસારાને કારણે ધીમે ધીમે સંસ્થાને પણ ઘસારો લાગે છે. તો આજે એ 3 દાયકા પછી 3 દાયકામાં છેલ્લા 30 વર્ષમાં મારા જેવા કેટલાય લોકો છે અહીંયા ભણીને ગયા છે અને આજે વિવિધ ક્ષેત્રોમાં પોતાની સેવા આપતા હોય છે. ડૉક્ટર છે તો ડૉક્ટર પોતાની સેવા અહીંયાથી ભણીને કોઈ ડૉક્ટર થયા છે તો તે દેશનું આરોગ્ય ન જોખમાય એની અત્યારે ચિંતા કરી રહ્યા છે. કોઈ કિશોરભાઈ જેવા ફૌજી છે, એ અહીંયાથી ભણીને એવા કેટલાય સૈનિકો બન્યા છે. કેટલાય વિદ્યાર્થીઓ એવા છે કે આજે પોલીસમાં નોકરી કરે છે, સંરક્ષણ ખાતામાં નોકરી કરે છે. તો એ આ સંસ્થાનું ઋણ છે. તો એ આજે દેશના સીમાડાઓ સાચવી રહ્યા છે. આવા વીર સૈનિકો છે તે એ અહીંયાથી શિક્ષણ મેળવેલા છે. વકીલ છે એ તો કાયદાકીય અને બંધારણ સાચવીને બેઠા છે અને એનું રક્ષણ કરી રહ્યા છે. કેટલાય એવા પણ લોકો છે જે વિદ્યાર્થીઓ અહીંયાથી ભણી નાનપણમાં અને આજે રાજનીતિ કરી રહ્યા હોય તો એ રાજનીતિ દેશની રાજનીતિથી સેવા કરી રહ્યા છે. ખેડૂત એવું નથી કે બધાય નોકરી જ કરવાના છે. કોઈ શિક્ષક બને તો શિક્ષક બની અને આજે મોટા ભાગના 80%, આમ તો 70% જેવા લોકો એજ્યુકેશન લાઈનમાં અહીંથી ભણીને ગયા છે, જે એ વર્ગખંડોમાં ભારતનું ભવિષ્ય ઘડી રહ્યા છે. ભારતનું ભવિષ્ય બને, આવનારું ભારત કેવું હશે, આવનારું મારું ગામ કેવું હશે, એ કેટલાય અહીંથી શિક્ષકો છે આ સંસ્થામાંથી ભણીને ગયા છે. એવા શિક્ષકો છે. કોઈ ધર્મગુરુઓ બન્યા છે તો દેશની સંસ્કૃતિ ઉજાગર કરી રહ્યા છે. અને દરેક નોકરી જ કરે એવું નથી. સંતો છે તો આખા દેશની સંસ્કૃતિ જાળવીને બેઠા છે. આ સંતો અહીંયા બેઠા છે ને એને કારણે આપણે આમથી આમ ક્યાંય આડાવડા જતા નથી. આડાવડા જાય ત્યારે તરત આપણી બોચી પકડે, હાથ પકડે, કાંડું પકડે, ભાઈ તારાથી એમ નથી કરાતું. અને ખેડૂત છે તો ખેડૂતો છે આખા દેશને, આખા વિશ્વને અનાજ પૂરું પાડે છે. બધાય નોકરી જ નથી કરવાના. કેટલાય અહીંથી ભણીને ગયા છે, સારામાં સારી વૈજ્ઞાનિક પદ્ધતિથી અને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને દેશનું આરોગ્ય તો જાળવે, સાથે અનાજ પણ પૂરું પાડી રહ્યા છે. તો એ તમામ લોકો છે જે 3 દાયકામાં અહીંથી ભણીને ગયા છે. 4 દાયકામાં 3 દાયકામાં આ બિલ્ડિંગ પહેલાં ગામમાં બેસતી સંસ્થા 10 વર્ષ સુધી. તો એ તમામ લોકો અહીંયા ભણીને ગયા છે 4 દાયકામાં. એ તમામનું આજે આપણું ઋણ છે એ અદા કરવાનો પણ સમય છે. જે સમજે છે પોતાની જાતે ઋણ અદા કરે છે કે મારે આ મારી સંસ્થાને આજે મારી જરૂરિયાત છે. મારે જદી હું સામાન્ય બાળક હતો, એક નબળો બાળક હતો, ગરીબ બાળક હતો, કારણ કે આ સંસ્થા તો કોઈ પૈસા નથી લેતી. ગરીબ બાળકોને શિક્ષણ આપે છે. ગરીબ હોય કે તવંગર, તમામ અહીંયાથી ભણીને જાય અને પરિવારને સાચવે છે, નોકરી કરે છે. તો અહીંયાથી પગથિયું ચડ્યા ત્યારે નોકરી કરે છે. અહીંયાથી એને શિક્ષણ મળ્યું તો નોકરી કરે છે. તો આજે આ સંસ્થાને આપણી પણ જરૂરિયાત છે. તે દિવસે આપણે એક ગરીબ બાળક તરીકે જરૂરિયાત હતી. આજે આપણે તવંગર બની ગયા તો આપણે દૂર જવાનું નથી, પણ સંસ્થાને આજે હૂંફ છે આપવાની છે. ત્યારે સંસ્થાએ આપણને હૂંફ આપી છે. આજે સંસ્થાને આપણી હૂંફની જરૂર છે. કારણ કે આ રિનોવેશન કરવાનું છે. એ બિલ્ડિંગ તમામ સ્લેબ છે આ બિલ્ડિંગનો અત્યારે નવો કરવો પડે એમ છે. એ ઘણું બધું રિનોવેશન 30-35 લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડે એમ છે. તો જ્યાં જ્યાં ભલે અહીંયા ભણીને ગયા હોય, નોકરી કરતા હોય તો એનું પેલું ઋણ આપણે અદા કરવું. બાકીના લોકો પણ આપણે અદા કરી શકીએ, કારણ કે આપણે આર્થિક યોગદાન આપીને જ આ કાર્ય આપણે કરી શકશું. તો આજે એ તમામ કર્મચારીઓ આ પગથિયું ન ચડ્યા હોત, કદાચ અહીંયા હાઈસ્કૂલ ન બનાવી હોત, ન બની હોત, તો કદાચ બહારગામ ભણવા મા બાપે ન પણ મોકલ્યા હોત આજથી 30 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં, અને કદાચ ત્યાં ન પહોંચી શક્યા હોત. તો આપણે આ માટે આજે વિવિધ લોકોએ આમાં યોગદાન આપ્યું છે. તો હું આજે
મારા વતી આજના દિવસે આ સંસ્થાને 33,333 33,000 એટલે 333 રૂપિયા મારે માં અહીંયા બેઠા છે રાણીબેન, તો એના હસ્તે જ હું આ ચેક જ અહીંયા રોકડો જ આપું છું, ચેકથી પૈસા અહીંયા આપું છું. આવો માં.